સમાચારમાં આગળ વાત સુરતની તો સુરત પોલીસે સૌથી મોટો ડ્રગ્સ માફિયા કે જેને સકંજામાં લીધો છે। ડ્રગ્સ માફિયાનું સીસીટીવી કેમેરા સાથે અદ્યતન નેટવર્ક હોવા છતાં પોલીસ તેના સુધી પહોંચી અને તેને ગંધ સુદ્ધા પણ ન આવી। જુઓ દ્રશ્યો છે પંચશીલ નગરના ઝોપડપટ્ટી વિસ્તારમાં 3 માળનો આલિશાન બંગલો છે। ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાનો જે ઘરની આસપાસના 500 મીટર વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને વોકી-ટોકીની મદદથી દૈનિક 1.5 લાખનું ડ્રગ્સનું વેચાણ કરતો। પોલીસે ગુપ્ત રાહે તપાસ કરતા સામે આવ્યું કે માફિયા શિવા ઉર્ફે શિવરાજ ઝાલાએ પોલીસથી બચવા ઘરની આસપાસના 500 મીટર વિસ્તારમાં 25 સીસીટીવી કેમેરા લગાવ્યા। ત્યારે જો પોલીસ ડ્રગ્સ અથવા તો પોલીસ વાહન તેને જોઈ જાય તો આરોપીને ભાગી છૂટવામાં પણ શક્યતા મળતી। પોલીસે સિવિલ ડ્રેસમાં અને બાઇક પર જવાનો પ્લાન કર્યો। 20 બાઇક પર 27 પોલીસ ચારે બાજુથી ઘરને ઘેરી પડી। એસઓજી પોલીસે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે। એબીપી અસ્મિતાની ટીમ આવી છે એ સ્થળ ઉપર જ્યાં આ ડ્રગ માફિયાઓ ડ્રગ્સ વેચતો હતો। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ડ્રગ્સ માફિયાનો આ ઘર છે। ડ્રગ્સ માફિયા શિવા ભૂપેન્દ્ર ઝાલા તેની ધરપકડ એસઓજી પોલીસે કરી છે। ત્યારે ઠેર ઠેર આ પ્રમાણે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા। કુલ 25 જેટલા સીસીટીવી કેમેરા છે એ આ વિસ્તારની અંદર લગાવવામાં આવ્યા હતા। ત્યારે સામે છેડે તમે જોઈ શકો છો જે રોડ રસ્તા છે ત્યાંથી જો પોલીસ આવે તો તાત્કાલિક આ જે ડ્રગ્સ માફિયા છે તેને ખબર પડી જતી હતી અને ત્યારબાદ તે સતર્ક થઈ જતો હતો। પરંતુ આ જે આરોપીઓ હોય ડ્રગ્સ માફિયા હોય ગમે તેટલા સાથી હોય પરંતુ પોલીસની પકડથી બચી શકતા નથી। એટલે પોલીસે પણ એક મેગા ઓપરેશન હાથ ધર્યું અને એક સાથે 20 જેટલી બાઇક ઉપર 27 જેટલા પોલીસ કર્મચારીઓ આવ્યા હતા। આ તસવીરો તમે જોઈ શકો છો ચારે બાજુથી। આ તસવીર તમે જોઈ શકો છો જે પ્રમાણે રોડ રસ્તા છે। આ રોડ રસ્તા આ રીતે જે નાના નાના રોડ રસ્તા છે ત્યાં પોલીસ છે એ આવી હતી અને પોલીસે જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જે અલગ અલગ રોડ રસ્તા પરથી 27 જેટલા પોલીસોએ આખો ઘરને કોર્ડન કરી લીધું હતું। ત્યારે અલગ અલગ વિસ્તારથી અત્યારે હાલ આ ચારે બાજુ નજર રાખવા માટે 25 જેટલા કેમેરા છે એ લગાવવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે અત્યારે હાલ આ જે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા છે તેની ધરપકડ કરી છે। ઘરમાં બેસી માફિયા સીસીટીવી પોલીસને જોતો હતો અને 20 બાઇક પર આવેલા 27 જેટલા પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી લીધો હતો। આ તેનું નિવાસ સ્થાન છે અને આ ઘરની અંદર જ શિવરાજ છે એ ડ્રગ્સ છે એ વેચતો હતો। આ તસવીર તમે જોઈ શકો છો। ઘરને અત્યારે હાલ ચારે બાજુથી ખંગાલવામાં આવ્યા છે અને આ મોનિટર તમે જોઈ શકો છો। સીસીટીવીનું જે મોનિટર છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને પોલીસે જે પ્રમાણે ચારે બાજુ છે એ તપાસ કરી હતી। ત્યારે આ જ રૂમની અંદર જે પ્રમાણે જે સર્ચ ઓપરેશન છે હાથ ધરવામાં આવ્યું હતું। આ તસવીર તમે જોઈ શકો છો। હોકી ટોકીનું બોક્સ છે એ પણ મળી આવ્યું છે। ત્યારે ખૂબ જ સાતીર કહેવાતો આ શખ્સ હતો એ હોકી ટોકી પણ રાખતો હતો અને હોકી ટોકી પર વાત કરીને એના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે હોકી ટોકી છે એ અત્યારે રાખવામાં આવે છે। જો કે પોલીસ છે તમામ જે સીસીટીવી મોનિટર છે એ અત્યારે હાલ પોલીસે કબજે કર્યું છે પરંતુ તેના નિવાસ સ્થાન ઉપર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। પેડલરોને હોકી ટોકીથી મેસેજ આપીને રોજનું 1.5 લાખનું ડ્રગ્સ છે વેચતો હોવાની માહિતી સાંપડી છે। ત્યારે આ જે ડ્રગ્સ માફિયા છે માત્ર 3 ચોપડી ભણેલો છે અને આ માફિયાની ઘરની આસપાસ 500 મીટરના અંતરે સીસીટીવી ગોઠવી દેવામાં આવ્યા હતા અને બેઠો બેઠો પોલીસ ઉપર નજર રાખતો હતો। જો કે ઘરમાં 55 ઇંચની ટીવી પણ મળી આવી છે। એ પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે અને ડ્રગ્સ લેવા આવનાર કપડે લઈને આયા હે કોડવડ આપે એટલે જ ડ્રગ્સ વેચાતું હતું। ઝૂંપડાઓની વચ્ચે આ તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે આ ઝૂંપડાઓ છે ઝૂંપડાઓની વચ્ચોવચ્ચ એણે આ પ્રમાણે 3 માળનો બંગલો છે બનાવ્યો છે। અદ્યતન સુવિધા ઊભી કરી છે અને ડ્રગ્સ વેચીને મેળવેલા રોકડા રૂપિયા 16 લાખ છે એ પણ અત્યારે હાલ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે સુરતના ભાટીના પંચશીલનગરમાં જે પ્રમાણે અલગ અલગ જે વિસ્તાર છે આ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર આલીશાન એણે બનાવ્યું હતું અને ભાગી જવા માટે આ દાદર તમે જોઈ શકો છો। આ પ્રમાણેનો દાદર છે એ ટેરેસ ઉપર જવા માટે પણ બનાવ્યું હતું। એટલે કહી શકાય એક ફિલ્મી સ્ટોરી અત્યારે હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણે મોટા મોટા જે ગેંગસ્ટર છે માફિયાઓ છે ભાગવા માટે જે પ્રમાણે
વ્યવસ્થા કરતા હોય છે એ જ પ્રકારની વ્યવસ્થા છે અહીં કરવામાં આવી છે. જોકે એસઓજી પોલીસે જે પ્રમાણે અત્યારે હાલ દરોડા પાડ્યા છે 20 બાઇક ઉપર ચારે બાજુથી 27 જેટલા પોલીસોએ કોર્ડન કર્યું હતું અને જે શિવરાજ છે એને દબોચી લેવામાં આવ્યો છે.